નર્મદા જિલ્લામાં બાંધકામ શ્રમિકો માટે ધન્વંતરી આરોગ્ય રથ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કાર્યરત આ યોજના હેઠળ શ્રમિકોને તેમના કાર્યસ્થળ, કડિયાનાકા અને વસાહતો પર જ ડોક્ટર અને દવાઓની સુવિધા મળી રહે છે. નર્મદા જિલ્લામાં હાલ 4 રથ કાર્યરત છે. દરેક રથમાં મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયન સહિતની ટીમ તાવ, શરદી, ચામડીના રોગોની સારવારની સાથે એચબી અને બ્લડ શુગર જેવી તપાસ કરી નિઃશુલ્ક દવાઓ આપે છે અને વધુ સારવાર જરૂરી હોય તો નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં જવાની સલાહ આપવામાં આવે છે. સમયસર સારવાર મળવાથી શ્રમિકોના સ્વાસ્થ્ય અને આજીવિકાનું રક્ષણ થાય છે. આ જે આરોગ્ય રથ છે એ બાંધકામ શ્રમિકો અને એમના માટે એમની સાઇટ ઉપર જઈ અને નિયમિત સમયાંતરે એની મુલાકાત લે છે અને એ મુલાકાત લઈ અને આ બાંધકામ શ્રમિકો અને અન્ય જે અનઓર્ગેનાઇઝ સેક્ટરના શ્રમિકો છે તમામ શ્રમિકોને એ જરૂરી આરોગ્ય સેવાઓ, સઘન આરોગ્ય સેવાઓ સ્થળ પર પૂરી પાડે છે, જેથી કરીને પોતાના ઘરથી દૂર રહેતા સ્થળાંતર કરેલા આ જે શ્રમિકો છે એમનું આરોગ્ય જળવાઈ રહે ને એમની પ્રોડક્ટિવિટી પણ વધે. અહીંયા રાજપીપળામાં ઘર બેઠી સારવાર મળે છે અને અમારે ઘર બેઠા દવાઓ મળે છે અને ડૉક્ટર તપાસ સારી થાય છે અને આરોગ્યને લગતી દરેક જાતની દવા મળે છે અને અમને તેનાથી સારું રહે છે. અને ડાયાબિટીસ, બીપી એ બધું અહીંથી મને ખબર પડી છે અને એની દવા ચાલે છે. બધી જાણકારી અહીંથી મળે છે અને સારી રીતના બધું સારવાર મળે છે.